નમસ્કાર મિત્રો ઉમરપાડા ખેડાણનો મુદ્દો લટકતો કેમ? શા માટે એક તરફ સાગબારાના આદિવાસી ખેડૂતો ધરણા કરી રહ્યા છે, ખેડાણ તેમનું અટકાવવામાં આવતા વિરોધ કરી રહ્યા છે, અને બીજી તરફ આદિવાસી સમાજના જ ખેડૂતો છે જે કહી રહ્યા છે કે બરોબર કર્યું, ખેડાણ અટકાવો, તે અમારી જમીન લઈ જશે. આ પ્રકારનું કેમ? જંગલ ખાતું શું કરી રહ્યું છે? નેતાઓ શું કરી રહ્યા છે? શું નેતાઓનો પન્નો હજુ સુધી ટૂંકો પડી રહ્યો છે? આ મુદ્દો છેલ્લા ઘણા મહિનાથી ચાલે છે અને હજુ પણ એ જ જગ્યાએ લટકી રહ્યો છે. આપણે ત્રણ પાસાથી સમજીએ. શા માટે ખેડાણ કરી રહ્યા છે, શા માટે તેમને અટકાવવામાં આવી રહ્યા છે, અને અટકાવવામાં આવ્યા છે તો પછી જે વ્યક્તિઓ અટકાવી રહ્યા, જંગલ ખાતાના કર્મચારીઓ અટકાવી રહ્યા છે, તો તેમના પર શું આરોપ લાગી રહ્યો છે. પહેલી વાત તમે સમજો કે સાગબારા ઉમરપાડાનો વિસ્તાર જે આખો બોર્ડરનો વિસ્તાર છે અને ઉકાઈ ડેમના વિસ્થાપિતો આ બધા જિલ્લામાં વસે છે. એટલે કે તાપી જિલ્લાનો ઉચ્છલ વિસ્તાર હોય, વ્યારા હોય, ત્યાં પણ વસે છે. સુરતના ઉમરપાડા માંડવીમાં પણ વસે છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારામાં પણ વસે છે. એટલે આ બધા વિસ્તારમાં ઉકાઈના વિસ્થાપિતો વસે છે. અને જે સમયે ઉકાઈ ડેમ બનાવવામાં આવ્યો, ગામો ડૂબી ગયા, 160 જેટલા ગામોનો સર્વે પણ હતો, અને આ બધા વચ્ચે તેમને જમીન આપવાની વાત હતી કે તેઓ ખેતી કરી શકે તે માટે તેમને જમીન આપો. જંગલ વિસ્તારની જમીન હોય, અલગ અલગ તેમને જમીન આપવામાં આવે, જેનાથી તે પોતાની આજીવિકા પૂરી કરી શકે. આ વચ્ચે ઉમરપાડાના ખેડૂતો એ વિસ્તારમાં ખેડાણ કરે છે, તેમને રોકવામાં નથી આવતા, પરંતુ સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે. છેલ્લા થોડા સમય પહેલા સાગબારાના ખેડૂતો ખેડાણ કરી રહ્યા હતા અને આ વચ્ચે તેમને રોકવામાં આવે છે. જંગલ ખાતાના કર્મચારીઓ આવી પહોંચે છે, રકઝક થાય છે, ઘર્ષણ સુધી વાત પહોંચે છે. જે બાદ મનસુખ વસાવા મેદાને આવે છે, કહે છે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ખેડાણ કરે છે, શા માટે તમે રોકો છો? છેલ્લા 2 વર્ષથી આ બધું કેમ? તેમાં એક ઘટના એ પણ જવાબદાર છે, એટલે કે એક બળાત્કાર હત્યાની ઘટના પણ છે, જે બાદથી ઘણું બદલાઈ ગયું તેવું કહેવામાં આવે છે. પણ જે જગ્યા છે એ સ્વીકારવું પડશે કે ઉમરપાડાના છેવાડાનો વિસ્તાર છે, એટલે કે સુરત જિલ્લામાં આવે છે, અને વન વિભાગના કાયદા મુજબ કોઈ એક જિલ્લાના ખેડૂતો અન્ય જિલ્લામાં જઈને ખેડાણ કરે તો પછી તેની સામે સવાલો થાય અને તેમને રોકવામાં પણ આવે. અને આ મામલો ત્યાંથી જ શરૂ થયો હતો. કહેવામાં આવે છે સનદો છે, દાવા અરજી પેન્ડિંગ છે, કહેવામાં આવે છે છેલ્લા 20 વર્ષથી કરતા હતા ત્યારે તમને કેમ યાદ ન આવ્યું? કહેવામાં આવે છે કે તમે ગ્રામસભાના ઠરાવની વાત કરો, પરંતુ આ પહેલાં તમે કેમ કરવા દેતા હતા? ક્યારે ઠરાવ હતા તો એ ઠરાવને ત્યારે ડુપ્લિકેટ કેમ કહેવામાં આવે છે? સૌથી પહેલાં તમે સાંભળો કેટલા વિસ્તારમાં ખેડાણ થઈ રહ્યું છે અને ત્યાં જે ધરણા કરી રહ્યા છે તે વ્યક્તિએ શું કહ્યું હતું. આ કેટલા ગામના ખેડૂતો છે અને કેટલી જમીન છે? અહીંયા કમસે કમ 500 થી 600 એકર જમીન જેટલી આ 12 ગામના ખેડૂતો ખેડાણ કરે છે. હલગામ, પાડી, નાનીનાલ, કાકરપાડા, દદોનવાડી, મોટીનાલ, ખોપી, કાકડીઆંબા, એવી રીતે આ સંગઠિત ગામો થઈને આ 10-12 ગામના લોકો ભેગા મળીને આ એકબીજાનો વિસ્તાર છે. આ ખોપી ગામવાળા ખેડે છે, બાજુમાં મોટીનાલના લોકો ખેડે છે, બાજુમાં પછી હલગામ, પાડી, નાનીનાલ, એવી રીતે આ વિસ્તાર બધો તમને દેખાય છે. આ વિસ્તારમાં લોકો પોતાની વધારે જમીન નથી, એક ખેડૂત પર 2 એકર 3 એકર, વધારે હોય તો 5 એકર જમીન એ લોકો પર સિટીલાઇઝરના માપથી પણ ખેડૂતે જમીન માપી છે અને એના થકી એ લોકો એટલી જમીન કરે છે. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. ઘણા મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો એ વિસ્તારમાં ખેડાણ કરે છે. તમે જુઓ કે સાગબારાનો ખોપી વિસ્તારો બધા બોર્ડર પાસેના વિસ્તારો છે, એટલે કે એ ઉમરપાડાના છેવાડાના વિસ્તારમાં આવે છે, પરંતુ ખેડાણ કરતાં આગળ જતા રહો, સુરતનો જિલ્લો લાગુ પડી જાય, ખબર પણ ના પડે, પરંતુ એ સુરત જિલ્લામાં આવે છે. વાત 100%ની છે અને આ જ કારણોસર વિરોધ થઈ રહ્યો છે. બીજી વાત એ છે કે ઘણા પાસે સનદ છે, ઘણાની દાવા અરજી પેન્ડિંગ છે, તે બાબતે સવાલ થઈ રહ્યા છે. પણ મૂળ વાત એ છે કે આ પહેલા 20 વર્ષથી ખેતી કરતા હતા, ખેડાણ કરતા હતા, ત્યારે ગ્રામસભાનો ઠરાવ હતો, પરંતુ હવે એ સભાને ડુપ્લિકેટ, જે આખા ઠરાવ છે એને ડુપ્લિકેટ કહેવામાં આવી રહ્યા છે. તમે સાંભળો કે શા માટે ઉમરપાડાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને જંગલ ખાતાના કર્મચારીઓ પણ શું કહી રહ્યા છે. ये एक्चुअली इशू इसलिए हो रहा है कि ये सरहदी बॉर्डर वाला इलाका है. अभी हम जहाँ खड़े हैं ये सूरत जिला में लगता है और बगल में नर्मदा जिला है. और इसमें ऐसा है कि जो लोग उनके साथ इशू हो रहा है वो सागबारा जिले के हैं और जो लैंड है वो उमरपाड़ा की. तो यहाँ की जो ग्राम सभा है उनसे अभी तक कोई रिटर्न में इनको परमिशन नहीं मिली है. ग्राम सभा का कोई ठहराव नहीं है जिसमें ये मेंशन किया हुआ है कि ये 2005 से पहले यहाँ खेती करते थे. तो जो फॉरेस्ट राइट एक्ट का जो बेस है, जो फाउंडेशन है, वो ग्राम सभा के ठहराव पे होता है.
कि अगर ग्राम सभा उसको सर्टिफाई करती है, तो यहाँ की ग्राम सभा ने, जो उमरपाड़ा की ग्राम सभा है, उन्होंने सागबारा वालों को सर्टिफाई नहीं किया, उनको ठहराव नहीं दिया और उसी आधार पे ये सभा चल रही है। હવે ગ્રામસભા ઠરાવની વાત આવે તો ગ્રામસભા જે ગામમાં રહેતો હોય, રહેવાસી હોય અને જે મતદાર કરતો હોય તે વિસ્તારમાં રહેતો હોય તે લોકોને જ ગ્રામસભા ઠરાવ આપતી હોય. સરકારશ્રી પર તો આ બધું ઉલ્લેખ છે, એ લોકો પર બિલકુલ એવા ઠરાવ નથી. અને જે એ લોકો ઠરાવ ફરાવે છે તે એ લોકોએ ડુપ્લિકેટ પ્રિન્ટ કરીને, ડુપ્લિકેટ સહીઓ કરીને એવું બધું ડોક્યુમેન્ટ મૂકેલું છે, તો એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ. અને જે બી એમાં વન અધિકાર સમિતિને કોઈ પ્રમુખ છોડવાયેલો તો એના પર બી કાર્યવાહી થવી જોઈએ. આ જમીન બાબત છે અને ઉમરપાડાની ઇજ્જતનો સવાલ છે. અમે કેવી રીતે જમીન આપીએ? જ્યાં હોદ નિશાન નક્કી કરી હોય તો ત્યાંથી તો આપણી જમીન ગણાય ને અમારી જમીન ગણાય, તમામ લોકોની જમીન ગણાય છે આ. એટલે અમે આ બિલકુલ આ ઠરાવ એ લોકો પર બિલકુલ નથી, આ બધું ખોટું જ છે. અમારે પરિસ્થિતિ એવી છે કે અમે વિસ્થાપિત લોકો છે ખરેખર, તો વિસ્થાપિત લોકોને આ જમીન મળવી જોઈએ. એ જમીન આપણે સાગબારા તાલુકાના લોકો અહીં આગળ ઘૂસણખોરી કરીને અમે લોકો જે જમીન ખેડીએ છીએ એ લોકોને દબાવીને પછી છીનવી લઈને પછી અહીં આગળ ઘૂસણખોરી કરે છે. તો અમારે એ છે કે જો કદાચ એ લોકો ઘૂસણખોરી કરશે તો અમે શું કરીશું? તો તમે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું કે ગ્રામ સભાનો ઠરાવ તેમની પાસે નથી અને જે ઠરાવ આ પહેલા હતો તેને ડુપ્લિકેટ કહેવામાં આવી રહ્યો છે. અને જે વિસ્થાપિતો છે, ઉકાઈના વિસ્થાપિતો, તે પણ ડરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે અમારા વિસ્તારમાં આવી અમારી જમીન લેશે તો પછી અમારા લોકો આગળ જતા શું કરશે? એટલે આ બધી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે અતિ મહત્વની વાત એ છે કે હવે જાગ્યા છે. છેલ્લા 2 વર્ષથી આ બધું ચાલી રહ્યું છે. તેમાં કહેવામાં આવે છે કે સંબંધો ખાટા થયા છે. ઉમરપાડાના ખેડૂતો હોય, સાગબારાના ખેડૂતો હોય, તેમની વચ્ચેના સંબંધો જે ખાટા થયા છે અને તે વચ્ચે જંગલ ખાતાના કર્મચારીઓ લાભ ખાટવા માંગે છે તેવો પણ આરોપ લાગી રહ્યો છે. એટલે કે તેમને પ્લાન્ટેશન કરવું છે, આ બંનેના ઝઘડાનો લાભ લેવો છે અને તે જ તે ઉમરપાડાના ખેડૂતોને આ બધું કરવા માટે કહી રહ્યા છે. તમે સાંભળો કે મનસુખભાઈ વસાવાએ શું આરોપ લગાવ્યો હતો. અને એક ખેડૂત છે, તેમણે કહ્યું હતું કે આ પહેલા તો જે આદિવાસી સમાજના જે ઠરાવો છે એ વિસ્તારના એ મંજૂર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે એ બાબતે સવાલો કરવામાં આવી રહ્યા છે. સાંભળો. છેલ્લા 2 વર્ષમાં બંને તાલુકાના વચ્ચે એક સામાજિક ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી. એ ઘટના ન ઘટવી જોઈએ ને એને વધારે લોકોએ વખોડી કાઢ્યું છે ને અમે પણ વખોડી કાઢી છે. પણ છતાં એ જે ઘટનાને બહાનું લઈને જંગલ ખાતાના લોકો, સાગબારાના આદિવાસીઓ જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એમને બ્રેક લગાવી દીધી. આના બદલે આદિવાસીમાં ભાગલા પડી ગયા અને એનો લાભ જંગલ ખાતાના લોકો, જંગલ ખાતાના અધિકારીઓ આ લાભ લઈ રહ્યા છે. અને આદિવાસીને જે જંગલની જમીન 20 વર્ષથી ખેડે છે એને રોકતા અટકાવી રહ્યા છે. આનો એક જ ઈરાદો છે કે આ જમીન 400-500 એકર જેટલી જમીન છે એ છોડાવી દેવાની, એનામાંથી પ્લાન્ટેશન કરી દેવાનું. તો મેં સાહેબને એ પણ વાત કરી કે આ ફોરેસ્ટના લોકો 20 વર્ષથી ખેડાણ કરતા હતા ત્યારે આવા બધા દાખલા નહોતા માંગતા. વન સમિતિના અભિપ્રાય કે દાખલા નહોતા માંગતા, ના અટકાવી દીધા. 20 વર્ષ પછી આ પ્રમાણપત્ર માંગે છે. અને જો આજે સાગબારાના લોકો જંગલની જમીન છોડી દેશે અને જંગલ ખાતું છોડાવીને ડરાવી, ધમકાવી, બીવડાવીને, ઉમરપાડાના લોકોને ઉશ્કેરીને એ છોડાવી દેશે તો એ કે ઉમરપાડાના આદિવાસીને એ જમીન મળવાની નથી. એ પ્લાન્ટેશન કરશે વન વિભાગ. અને 2 વર્ષ પછી આ જંગલની જમીન ઉમરપાડાવાળા પણ એમની પાસે પણ છોડાવી શકે છે. આ તે અધિકારીઓ બદલાઈને જતા બીજા અધિકારી મૂકી દે છે અને એની પાસે આજે હમણાં કામ કરી રહ્યા છે એ કામ નવા અધિકારી કરાવી શકે છે. જે તે સમયે જ્યારે આ ખેડાણ કર્યું હતું ઉમરપાડા અને સાગબારા બંને ભેગા મળીને 2010 ની ઠરાવ થયો તે 9 ગામના સરપંચોથી માંડીને બધા એના પર સંચિકા કર્યા છે. હાલમાં વન વિભાગ એ ઉમરપાડા તાલુકાના જેટલા બી સરપંચો છે એમના પર દબાણ કરી રહ્યું છે અને એમને ખોટા લીટરો લખી કે આ ઠરાવ ખોટો થયો લખી આપો, એના સિક્કા મરાવીને એ લોકો આનું કામ આગળ વધારી રહ્યું છે. તો આપણે સાંભળ્યું કે મનસુખભાઈ વસાવાએ શું વાત કરી અને આ સાથે ખેડૂતે પણ શું વાત કરી. ખેડૂત કે જ્યાં ધરણા પર છે, એ જગ્યાએ ધરણા ચાલી રહ્યા છે, ત્યાં તેઓ પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. તમે સમજો કે મનસુખભાઈ વસાવાનો તર્ક છે પણ સાચો છે, ભલે અલગ દિશામાં હોય પરંતુ સાચો તો છે. આટલા વર્ષો સુધી તમે ખેડાણ કરવા દીધું, આટલા મોટા પ્રમાણમાં લોકોને તમે ખેડાણ કરવા દીધું અને છેલ્લા 2 વર્ષથી તમે અમુક બાબતોને લઈ કે ભૂતકાળમાં બનાવ બન્યો હતો, બળાત્કાર, હત્યા થઈ હતી, અલગ અલગ બાબતોને લઈ સંબંધો ખાટા થયા છે, હવે સામેવાળા લોકો ના પાડી રહ્યા છે, એ પ્રકારે તમે કરશો તો એ લોકો ક્યાં જશે? એમાં મોટા પ્રમાણમાં વિસ્થાપિતો છે. વિસ્થાપિતો
ફક્ત ઉમરપાડામાં નથી, વિસ્થાપિતો ઉકાઈના સાગબારામાં પણ છે, તો તેમનું શું થશે? શું જંગલ ખાતાના કર્મચારીઓની દાનત મેલી છે તે પણ કઈ અલગ દિશામાં વિચારી રહ્યા છે કે આનો ફાયદો કઈ રીતે મળે? આવનાર દિવસમાં મનસુખ વસાવાએ કીધું કે અહીં પ્લાન્ટેશન થઈ જશે, તો સમય જતાં એ ઉમરપાડાના વિસ્તાર કે જ્યાં પણ ખેતી થઈ રહી છે, ખેડાણ થઈ રહ્યું છે જંગલ ખાતાની રહેમ નજરથી, ત્યાં પણ થઈ જશે. અને રહેમ નજર અને જંગલ ખાતાના કર્મચારીઓ શું કામ ખેડાણ કરવા દઈ રહ્યા છે તેની પાછળનું પણ કારણ છે, કારણ કે તેમની પાસે નથી જમીનો. તે ઉકાઈના વિસ્થાપિતો છે, તેમની જમીન તેમના ઘર જતા રહ્યા છે, તેમને પોતાની આજીવિકા ચલાવવા માટે આ જમીનની જરૂર પડશે અને દેવામાં આવી છે. એ પણ સ્વીકારવું પડે કે આટલા વર્ષો પછી પણ જમીનો આપવામાં આવી છે, પરંતુ એ માલિક નથી બની શક્યા. ઘણા કેસમાં તેવું પણ સામે આવ્યું છે, માલિક નથી બની શક્યા, કારણ કે કાયદાની ગૂંચ પણ આ પ્રકારે બોર્ડરના વિસ્તાર અને વર્ષો પહેલાં કરવામાં દેવામાં તમે ખેડાણ કરો તો એવું કહેવામાં આવતું હોય, ઠરાવ સામે આવી ચૂક્યા હોય ને પછી પાછા અમુક વર્ષોમાં સ્થિતિ બદલાઈ જાય. એટલે કે હાલ સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો વચ્ચેનો વિવાદ છે અને આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પડ્યા છે, પરંતુ કોઈ પરિણામ નથી આવતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી મામલો પહોંચી ચૂક્યો છે, આમ છતાં પણ નિરાકરણ આવતું નથી. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. જંગલ પણ બચાવવાનું છે, આદિવાસી પણ બચાવવાના છે, તેમની આજીવિકા પણ થવી જોઈએ. તે લોકો રોજગારી માટે દૂર દૂર સુધી આવે તે પણ યોગ્ય નથી, તેમને તેમના વિસ્તારમાં યોગ્ય રોજગારી મળવી જોઈએ. તેમણે પોતાના ઘર, તેમની પોતાની જમીનો છોડી છે, અન્ય વિસ્તારમાં આવ્યા છે, તો સરકારની જવાબદારી એ પણ બને છે કે ત્યાં તેમની માટે પૂરતી જે જરૂરિયાતો છે, પાણીની જરૂરિયાત હોય, રહેવાની જરૂરિયાત હોય, ખાણીપીણીની જરૂર, એ પૂરતી પાડવી જોઈએ. એટલે આ બાબતોને લઈ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.